ગાઈસ આપણે હવે જઈ રહ્યા છીએ અમદાવાદ હોલસેલ માર્કેટમાં હું લેવા જવાનું કપડો એ ખબર નહીં હવે હાલ પહોંચી ગયા ટાટાના શોરૂમમાં રિટર્નમાં જવાનું એક સફારી બુક કરવા હાલ નહીં હાલ તો પહેલાં અમદાવાદ જઈશું મસ્ત કપડાં લઈશું આ અમારા કાકા ગાડી ચલાવવા હા બહુ બધું ટ્રાફિકમાં ભરવાનું આ બે બોલેરો આપણી જ છો चले एक काम कर 200 रुपया दे और 50 रुपया काट ओवर एक्टिंग के वजह हाँ भिखारी नहीं है एक को ड्राइवर અત્યારે લઈને જાય અમદાવાદ વર્ધી મારવા હા જન્નત 2 આપણી હજી એક બીજી ઇકો એ પાછળ જ આવે આપણા તો એ જન્નત 3 1 તો આપણે મોટી દાવમાં પડી બધી સિરીઝ વાઇઝ રાખેલી જો તમને અમારી બતાવું કાચમાં આ બાજુ જન્નત 3 દેખાય हम मालूम है तेरे बाप को मत सिखा चल હા એ રીક્ષા થોડા આગળ જઈને મળીએ અડધો રસ્તો પતાવી દઈએ નકર તમે પાછા કંટાળી જાઓ બ્લોગિંગ બરે નાસ્તો કરવા अगर हम करें तो करें क्या बोले क्या મસ્ત પેલું ભાઈબંધની દુકાન ત્યાં જઈએ નાસ્તો બાસ્તો કરવા કાકા ઓન મારી રહ્યા છે ભાઈ जलवा है हमारा છે નાસ્તા પેલા ત્યાં હતી હવે હોય કરી આ છે રાજના નીચે ઉના રગડા સમોસા બહુ ફેમસ છે આ સાઈડ આવો તો તમે ટેસ્ટ કરજો ખબર પડશે તો લેડો મળીએ થોડી વાર આપણા રગડો સમોસા રોગડ સમોસા રોગડ એ જે હોય રગડા રોગડ બધી એક જ છે અમંતન કાકાને તીખા એટલા કર્યા ને તો હવે અમદાવાદ પહોંચી જઈએ તો તમને વ્યૂ બતાવું तुम भाइयों सिस्टम पार देंगे હા કાકા ગાડી ચલાવીને થાકી ગયા આ બધું લઈને જવાનું જો સિલાઈ કરાવવાની 300 પેન્ટ સીવડાવવાના હા આ મોટી બિલ્ડિંગોમાં આપણા 3 મકાનો જીવ જેવા ગરીબ નહીં અમારે ગરીબ નહીં મજવાનું મન બહુ પૈસા कैसा लगा मेरा मजाक આની જે સ્કૂલ હે ને એ સ્કૂલમાં જવાનું કોન્ટ્રાક્ટ લેવા માટે એક તો અમદાવાદમાં આ તકલીફ બહુ પડે સિગ્નલની आप कहाँ थे ज्ञानी बाबा પાછળ લાલ બસ આવી વાહ બધા 3 સવારી અમદાવાદમાં ભૂલથી ના ચલાવાય બહુ મેમાં આવે તને થોડા આગળ જઈને મળીએ તો ભાઈઓ આપણે હવે મિર્ઝાપુર પહોંચી જઈએ આજે ઈદ એટલે બધી દુકાનો બંધ કબાડી પગાર ખાતે આવેલી ગાડીઓ અત્યારે અમદાવાદના બજારમાં રખડી રહીએ બહુ બધું તાપ લાગી રહ્યો ગરમીના નવાઈ જઈએ હવે હજી તો જોઈએ જેટલું આગળ જવાનું થાય ચીકુ ખાવા જ કોઈ નથી पार्लर नहीं તો અચ્છા સોરી આ બધો સલૂનના મશીનો હોય મળે આ અંદર હોલસેલ માર્કેટ બધી અલગ અલગ દુકાનો
ઓનલી ફોર કાપડનું મટીરિયલમાં જે વપરાતું હોય ને બધું સીવવા માટે. તો બધું કોમ બોમ પતી ગયું મસ્ત. જો બિસ્તરા છેલ્લા બધા લીધા. અમને બધા મિનિમમ 400 થી 500 પેન્ટ 600 બીજા ડેકીમાં પડ્યા. આ બસ રિવરફ્રન્ટની બાજુમાં જઈએ. હા કાકા ગાડી ચલાવો. આપણા જોડે ઓડી લઈને આવી અમે તો પાછા. ઓડીનો લોકો गजब बेइज्जती है. अच्छा तो हुंडई नहीं है हमारी गाड़ी. बंद करो हाथ जोड़ के मैं થોડું મોડિફાઈડ કરાવી લે ને એટલે ડીસી વાળા જોડે. કાંતિક સ્વચ્છતા અભિયાન વાળો અમદાવાદ. શું સ્વચ્છતા જોજો વિડીયોમાં એક ક્લિપ હું નાખે પછી તમે કહેજો કે અમદાવાદની સ્વચ્છતા છે જો આવે કપલ જાય એક્ટિવા બાઇક. ચાર વાગી જાય એટલે હવે આવીએ આપણે મસ્કાબન. મસ્કાબન 2 ચા રજવાડી ચા આવું લગાવ્યું ઉપર બટર. મંથન કાકાનું આપણને તો ભાવતું નહીં. આપણી ખાલી ચા જ લઈશું આપણે. લડદાન મસ્કાબન ખાઈને વિડીયો ચાલુ કરીએ પછી નીકળીએ ઘરે જવા. હવે ટાટા. તો હવે ઘેર જવા નીકળી જઈએ. મસ્ત મસ્કાબન ખાઈ લીધું. પોણી ચા બા કરી લીધી. થોડા પડીકો લઈને આવીએ. જો તમને બતાવું મોઢામાં પોણી આવત કહેતા નહીં. દુકાનેથી લઈ જજો. આ નાસ્તો આ મંથન કાકા માટે. હું આવો નહીં ખાતો. આ મંથન કાકાની નાસ્તો જો મારા માટે મસાલા સિંગ ક્લાસિક સોલ્ટેડ સિંગ સ્પાઇસી મસાલા સિંગ. અને આ આરતી આપણે ખાલી જો ટેસ્ટ કરવા માટે ખાધી હતી. મસ્ત લાગી એટલે પછી 4 અલગ અલગ લીધી. આરે જ છે તોડેલી આવી. આગળ જો પાણીની બોટલે પડી ગયા. મલા કાકા તમે બ્લોગ જોતા તો થોડું સમજી જજો. ના જોતા હોય તો પછી વધુ નહીં હું તમને મોકલી દઈશ. જોઈ લેવાનું જોવાનો ખરા. વ્યૂઝ વધવા જોવો બીજું કોઈ નહીં. વોચ ટાઈમ એક ફેર વધારી દેવાનો મારે બસ. જો ગાઈસ હું તમને બતાવું. એક બિલ્ડિંગ બની રહી અમદાવાદમાં 50 માળની. 51મો માળ આપણો. સૌથી પહેલા ખબર ગાડી અમદાવાદથી આવતા ત્યારે શિફ્ટ ચલાવી હતી. એ વખતે વિવાદ હતો. અંડર 18 ને અંડર 16 હતો. હાઈટ એન્ડ કરતો તો એવું લાગે કે રિક્ષા હાલ. બે સાઈડની સાઈડ લાઈટો ચાલુ રહે. કમ્પ્લીટ બ્રેક આવે. હોર્ન વાગે મેન નહીં. ના ગાડીમાં હોર્ન ના બ્રેક. સાઈડ લાઈટ એક ફેર આ સાઈડ ની ચાલુ રહે ગાડી બસ. गजब बेइज्जती है. पार्किंग लाइट चालू थी यार. कंप्लीट है गाड़ी तो लाइट. आ पावर विंडो कमालती नहीं. એ મલિયા તો નો स्पीकर है चालू नहीं. एक ज वाग आ साइड એવા ટ્રાફિકમાં ભરવાડ આવીએ ને દબાઈ. આટલું ટ્રાફિક તો અમદાવાદમાં નતું એટલું હોય મળે હજુ.
મહેસાણા ખબર નહીં એના કારણે ટ્રાફિક થયો. અમે ઉતરીને આગળ જોવાય ના જોવાય, કારણ કે બાજુ જોવાનું હતું ટ્રાફિક. ટ્રાફિક અડધો કલાક થઈ ગયો. અડધો કલાક જે ટ્રાફિક કોઈ રિસ્પોન્સિબિલિટી આપણે નાચોસ ખાવાના, ટ્રાફિક એન્જોય કરવાનું. થોડું ખુલી ગયું. ના એવું તમે શું બોલ્યા? થોડું ખુલ્લું તો નતું બોલવાનું જોયું. પાછું પેક થઈ ગયું. गाइस देखो छपरी आईफोन. તો આટલું ટ્રાફિક તો મને અમદાવાદમાં નહીં નડ્યું. અડધો કલાક ઉપર થઈ ગયો મહેસાણામાં. એ જુદી ટ્રાફિક 4 થી 5 કિલોમીટરનું ટ્રાફિક. પહેલો બીજો ઘેર કરીને પહોંચાઈએ. હવે ટ્રાફિક ક્લિયર થયું, નીકળાઈએ. જડો તને આગળ જઈને મળીએ. તો હવે મહેસાણા પહોંચી ગયા છીએ. બહુ બધું ટ્રાફિક પતાવી કંટાળી ગયા. 4 વાગ્યાના મહેસાણામાં અડી ગયા હતા. અત્યારે હાલ 5 વાગ્યા. આરટીઓ સર્કલ થી આવતા હોય ખાલી આગળ, અને અમારી ગાડી ફોડી રહી ફટાકડા ફાટ.